મકાન લેવું તો અમદાવાદમાં. અમદાવાદમાં મકાન લેવું છે? હા. અરે યાર એમાં ફોન ક્યાં કરવાની જરૂર છે? તો શું કરું? આપણે અલ્ટિમેટ નામનું દૈનિક ચાલે છે અને આપણા પાલનપુરનું શું વાત છે? ઓફિસ તો અમદાવાદમાં વાડજમાં આવેલી છે. એમ આ તો 5 એડિશનો છે પણ અમદાવાદમાં તો સૌથી વધારે કોપીઓ જાય, ભાવ પણ ઓછો. જાહેરાત આપી દો નાના ઘડી, સામેથી ફોન આવશે ફોન. એટલે કેટલી કોપીઓ જતી છે છાપાની? એ યાર 10 લાખ વાંચકો છે, વાંચો તો ખરા. 10 લાખ વાંચકો છે. 10 લાખ વાંચકો છે. તો પછી અને મારે જાહેરાત આપ્યો તો કોન્ટેક્ટ કોનો કરવાનો પેલો? અરે બધું અંદર આપેલું છે. તમે માત્ર અહીંયા મેલ કરી દો, મેસેજ મોકલી દો, સામેથી લેવા આવશે ભાઈ. મારે એક કાકાના દીકરા ભાઈ છે, એમનો છોકરો એક લગ્ન વગરનો છે, તો એમને જો સગપણનું કંઈ કરવો તો એના માટે કંઈ ધ્યાનમાં એના માટે પણ આ બેસ્ટ ઓફર છે. આમાં જાહેરાત આપી દો નાનકડી, કન્યા જોઈએ છે, કન્યાવાળા સામેથી ફોન કરો. ઓહો, આવો આવો જાલમ કાકા, આવો. હા કાકા. મજામાં? હા મજા. ઓ ધનરાજભાઈ, હું કહેતો તો એ જ આવી ગયા મારા ભત્રીજા. ઓ બેસો તમારે તો હાલ મેં વાત જ કરતા હતા. હા પણ આપણે ભેજ તો? લઈ કે ને. તો ભેંસ માટે પણ શું, આપણા તો બનાસકાંઠા, પાટણ, આપણા મહેસાણામાં પણ ઘરે ઘરે ગામડાના ખેડૂતો પેપર પહોંચે છે અલ્ટિમેટ. સારી ભેજ મળશે. અરે તમારે સામેથી ફોન આવે છે, જલા કાકા ભેંસ લઈ જો. એવું? તો કઈ સારી મળે તો આપણે લઈ જતો. તો પછી એક નાનકડી જાહેરાત આપી દો સામાન્ય. મારે એક બીજી વાત કરવી હતી. મારે બીજી પણ એક વાત કરવાની છે. બોલો મારે ફરમાવો. ખેતી વિશેની કોઈ માહિતી લેવી હોય તો છાપામાં આવે કે ના આવે? અરે રોજે રોજ દર ગુરુવારે તો ખેતી વિશેનું જ છાપું ભરેલું હોય છે અંદરનું પાનું એક તો. અને કોઈ સંત મહાત્મા વિશેનું કંઈ આપતા હો તો એ પણ મારે થોડું વાંચવાની ઈચ્છા હોય છે. ધાર્મિક. પેપર જ ધાર્મિક છે. અંદરનો વાત? 5મા પેજમાં તો આખા ધર્મ વિશે જ લખેલું છે. એમ આ તો તમે જૂના જે વૃદ્ધ ગયડા માણસોને વંચાવો તો ખુશ થઈ જાય. એ તો કેસે કાલથી અલ્ટિમેટ જ જોઈએ. શું વાત છે ને? ભાવ શું છે?